વલસાડ જિલ્લામાં દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બનતા વલસાડ જિલ્લા પોલીસ સહિત રેલવે પોલીસ પણ એક્ટિવ થઈ અને ગણતરીના કલાકોમાં જ આરોપીના ફૂટેજ અને ઓળખ કરીને તમામને એલર્ટ કર્યા. રેલવે એસપી સરોજ કુમારીના સીધા માર્ગદર્શનમાં વાપી રેલવે પોલીસના સર્વેલન્સ સ્ટાફના જાબાજો આરોપીના ગળામાં ગાડીઓ કસવાનું શરૂ કર્યું અને વાપી રેલવે પોલીસના સર્વેલન્સ સ્ટાફને સફળતા મળી. વલસાડ જિલ્લા પોલીસ અને વાપી રેલવે પોલીસનું સંયુક્ત ઓપરેશન. સંયુક્ત રીતે શરૂ થયેલ કામગીરીમાં વાપી રેલવે પોલીસના સર્વેલન્સ સ્ટાફને મોટી સફળતા હાથ લાગી. પારેડીના મોતીવાડા ખાતે 10 દિવસ પહેલાનો બનાવ. કોલેજિયન યુવતી પર દુષ્કર્મ બાદ કરાઈ હતી હત્યા. ચકચારી ઘટનામાં પોલીસને 10 દિવસની મહેનત બાદ સફળતા મેળવતી વાપી રેલવે પોલીસની સર્વેલન્સ ટીમની કાબિલે-દાદ કામગીરી. આરોપીને વધુ તપાસ અર્થે વલસાડ પોલીસને સોંપ્યા, પણ એસપી સરોજ કુમારીના જાબાજો શાંતિથી બેઠા નહીં અને હત્યામાં વપરાયેલ ઘાતક હથિયાર સહિત લોહીવાળા કપડાં અને કેટલીક પુરાવા રૂપી વસ્તુઓ આ ટીમે શોધી કાઢી. વાપી રેલવે પોલીસે પકડેલા આરોપી ખૂંખાર સિરિયલ કિલર નીકળ્યો અને માત્ર 25 દિવસમાં જ એક નહીં, બે નહીં, પણ 5 હત્યા કરી છે. ટ્રેન લૂંટ દુષ્કર્મને 25 દિવસમાં 4 રાજ્યમાં 5 હત્યા. આ ખોફનાક કહાણી છે હરિયાણાના સિરિયલ કિલરની, જેણે વલસાડના પારડીના મોતીવાડા રેલવે ફાટક પાસે 14 નવેમ્બરે બીકોમની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાને અંજામ આપ્યો હતો. હત્યાના 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો, જેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર રાહુલ જાટ છે, જેણે 25 દિવસમાં કર્ણાટક, ગુજરાત, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, મહારાષ્ટ્રમાં 3 મહિલા અને 2 પુરુષની હત્યા કરી છે, જેમાં 2 રેપ વિથ મર્ડર અને 3 હત્યા બાદ લૂંટનો સમાવેશ થાય છે. આરોપી પોતે દિવ્યાંગ હોવાથી તેણે મોટા ભાગની હત્યા વિકલાંગ ડબ્બામાં કરી. હાલ તો પોલીસે આ સિરિયલ કિલરને ઝડપ્યો છે અને આ મોડસ ઓપરેન્ડીથી થયેલ અન્ય હત્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોતીવાડા રેલવે ફાટક પાસે આવેલી વાડીમાં 14 નવેમ્બરે બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં 11મા દિવસે પોલીસે આરોપીને ઝડપી લીધો. આ આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે તેણે વિદેશી કંપનીના 10,000ના કિંમતના શૂઝ પહેરેલા હતા. જોકે આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઈ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે. જ્યારે આ આરોપી સામે અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું. વાપી રેલવે સ્ટેશન ખાતે મળેલા સીસીટીવી ફૂટેજના આધારે શંકમદ ઈસમ પાસેથી ઘટના સ્થળેથી કપડાં મળી આવ્યા હતા. ટી-શર્ટ, ટ્રેક બેગ અને ગમછો. યુવકની સામાન્ય દિવ્યાંગતા આરોપીને જેલના સળિયા ગણાવવા માટે મહત્વના સાબિત થઈ હતી. ઘટના સમયના 2 કલાક પહેલા વાપી રેલવે સ્ટેશન ઉપર યુવક હોવાના સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યો હતો. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી હતી. યુવતીની લાશ પાસેથી મળેલી બેગમાં ટી-શર્ટ, ગમછો, ટ્રેક બેગના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ અને શંકમદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદ લઈને ઝડપી પાડ્યો હતો.